બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે શાળાઓ અત્યારે બંધ રાખવામાં આવી છે અને પરિસ્થિતિને ધ્યાને લઈ શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે। પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં શાળાઓ બંધ રહેશે। વરસાદની પરિસ્થિતિને જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તો ગત રાતથી જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે પાલનપુર, વડગામ અને ડીસામાં જે શાળાઓ આવેલી છે એ શાળાઓ બંધ રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે। ધાનેરા, દાંતીવાડા જ્યાં પણ શાળા બંધ રહેશે, કારણ કે સાર્વત્રિક વરસાદ ગત રાતથી જ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી અને સાથે સાથે શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। અને એમાં પણ આજે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ ક્ષેત્રો એવા છે કે હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને જેના કારણે શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે। ધાનેરા, દાંતીવાડા જ્યાં પણ આજે શાળાઓ એ બંધ રહેશે। આજ મુદ્દે સંવાદદાતા મુંગજી ફોનલાઈન પર। મુંગજી, ગત રાતથી જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને ભારે વરસાદને કારણે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, શાળાઓ બંધ રહેશે। મુંગજી, જેનપુર, પાલનપુર અને અન્ય વિસ્તાર બનાસકાંઠાના છે તે ગત રાત્રે ભારે વરસાદ જે વરસી ચૂક્યો છે અને જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ગત રાત્રેથી જ વરસાદ ચાલુ છે અને હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે। વડગામ તાલુકાની વાત કરીએ તો વડગામ તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે પાલનપુર જે તાલુકો છે તે પાલનપુર તાલુકામાં પણ 7 ઇંચથી વધુ વરસાદ છે। ત્યારે ધાનેરા, દાંતીવાડા, ડીસા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આ વહેલી સવારથી જ ઠેર જગ્યાએ પાણી ભરેલા છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા અને દાંતીવાડા જે પ્રાથમિક શાળાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કેમ કે બાળકો છે તે જઈ ન શકે અને પરિસ્થિતિ ગંભીર છે વરસાદને લઈને। ત્યારે આ શિક્ષણ વિભાગ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં જે ભારે વરસાદ થયો છે અને જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે, અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે। પાલનપુર શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। ત્યારે આ સમગ્ર વરસાદી વાતાવરણને લઈને, ભારે વરસાદને લઈને આ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ મુંગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો ચાણક્યપુરી સોસાયટી, આનંદનગર સોસાયટીમાં જળભરાવની સ્થિતિ, ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકીનો ભોગ બની રહ્યા છે। તો પાલનપુર જૂના બસ સ્ટેન્ડ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો ઢીચણસમા પાણી આ વિસ્તારોમાં ભરાઈ જવાને કારણે અત્યારે રહીશો પરેશાની વેઠી રહ્યા છે। ચાણક્યપુરી સોસાયટીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગાડીઓ પણ અડધી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। નુકસાનીના આ દ્રશ્યો કેટલાકના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે એ પરિસ્થિતિ બની છે, કારણ કે ગઈકાલ રાતથી જ ભારે વરસાદ સાર્વત્રિક વરસ્યો છે જિલ્લાભરમાં અને જેના કારણે પાલનપુરની અમે આપને આ ચાણક્યપુરી સોસાયટીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઘૂંટણસમા પાણી આખી સોસાયટીમાં, એ આખા વિસ્તારમાં ભરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે અને ભારે વરસાદને કારણે પાલનપુરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। મફતપુરા વિસ્તાર કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જણાવી દઈએ, ઘરમાં પાણી ભરાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। ઘરવખરી પલળી જતા લોકોને મોટું નુકસાન પણ થયું છે। પાલનપુર નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। તો પાલનપુરનો મફતપુરા વિસ્તારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। નીચાણવાળો આ વિસ્તાર છે, વરસાદ પડતા પાણી ભરાઈ ગયા છે અને આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં જળ ભરાવની સ્થિતિ ઉભી થઈ છે અને સાથે સાથે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। ઘરવખરી પલળી ગઈ છે, નુકસાન થયું છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમે પાલનપુરના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। મફતપુરા વિસ્તાર અને આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં જળ ભરાવની સ્થિતિ ઉભી થઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી હવે ભરાયા છે। બેચરપુરા વિસ્તાર કે જ્યાં આવેલી સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે। શક્તિનગર રો હાઉસ કે જ્યાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકો મુશ્કેલીમાં છે, ચીજ વસ્તુઓ પણ પાણીમાં પલળી ગઈ છે, ઘરવખરીને નુકસાન થયું છે। પાણી નિકાલ માટે તંત્રએ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરી તેવો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। એટલા જ માટે આ પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી જેની સામે પણ સ્થાનિકો સવાલો કરી રહ્યા છે।
પાલનપુરમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદને લઈને અનેક સોસાયટીઓ ડૂબમાં ગઈ છે, અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. અહીંયા આપને દ્રશ્યો બતાવીશ. અહીંયા બેચરપુરા વિસ્તારની આ સોસાયટીઓ છે, ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જે લોકો છે તે પોતાના ઘરમાંથી પાણી નિકાલ માટે પાણી બહાર કાઢી રહ્યા છે. જે પ્રમાણે અહીંયા પરિસ્થિતિ છે, આ પાલનપુર શહેરનો બેચરપુરા વિસ્તાર છે અને અહીંયા આપના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા લોકો પાણી નીકળવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. પોતે પોતાના ઘરમાં જે ઘૂસેલા પાણી છે તે બહાર નીકાળી રહ્યા છે, પરંતુ અહીંયા તમને આ ઘરના દ્રશ્યો બતાવીશ. અહીંયા ઘરમાં ઘૂંટણસમાં પાણી છે. એટલે કે શું પરિસ્થિતિ છે આ પાલનપુર શહેરની. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે આ ઘરના તમામ દ્રશ્યો છે, અહીંયા જે તમામ માલ સામાન છે તે ખાલી કરવામાં આવ્યો છે, કેમ કે મોડી રાત્રે જે વરસાદ થયો અને આ વરસાદના કારણે આ પરિસ્થિતિ છે. આ રસોડું છે ઘરમાં, અને આ ઘરમાં રસોડામાં અત્યારે જો ફ્રીજ પણ ઉપર ચડાવવું પડ્યું છે, એટલે કે નીચે કંઈ પણ વસ્તુ ન રખાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સમગ્ર જે મામલાની વાત કરીએ તો અત્યારે આ તમામ બેચરપુરા ઘરોનો પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ સોસાયટીઓ છે અને આ સોસાયટીઓમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા તમામ લોકોના બેડરૂમમાં પાણી ઘૂસી ચૂક્યા છે, તમામ માલ સામાન પલળી ગયો છે અને મોટું નુકસાન વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. શું કહેશો, આ પાણી અત્યારે ભારે વરસાદ થયો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી? કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થયેલ નથી અને સમગ્ર સોસાયટીમાં પુષ્કળ પાણી ભરાઈ ગયેલ છે. પુષ્કળ પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ આવી છે. ઘરોમાં આટલા પાણી ઘૂસ્યા છે. પાણી ઘૂસ્યા છે અને નગરપાલિકાની કોઈ સુવિધા નથી. જે નાળું બનાવ્યું છે એ નાળાની કોઈ કામગીરી પાણી ખીંચવાની છે જ નહીં. જેટલું પાણી વહેલા ખીંચતું હતું એના કરતે પણ નાળું બનાવ્યા પછીનું કામગીરીમાં કોઈ છે નહીં. પાણી આગળ જતું જ નથી. આખા બેચે શક્તિનગરના પાણી કોરેમોરે, વૃંદાવન, શક્તિનગર, કોરેમોરેના ભાગમાં સમગ્ર પાણી ભરાઈ ગયું છે. 3 ફૂટ પાણી આવી ગયું છે રાતના વરસાદને કારણે. ચોક્કસ તો આ પરિસ્થિતિ છે અહીંયા ઘરોની. અહીંયા જે તમને દ્રશ્યો બતાયા, આ પોતાના એ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘૂંટણસમાં. અહીંયા સ્થાનિકો પણ મોટી માત્રામાં એકઠા થયા છે. અહીંયા બેન, શું પરિસ્થિતિ છે? અત્યારે ભારે વરસાદ થયો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે. પાણીથી અમારે ઘરોમાં વસ્તુ બધી પલટી ગઈ છે. રાતના અચાનક પાણી આવ્યું ને તો બધું વસ્તુ પલટી ગયું અને કોઈ પાણીનો નિકાલ જ નથી. અહીંયા પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. પાણી દર વર્ષે વરસાદ આવે એટલે ઘરમાં પાણી અમારે આવે છે. ચીજ વસ્તુઓ પલળી ગઈ. હા, બધું વસ્તુ પલટી ગઈ. ઘરોમાં બેન, શું પરિસ્થિતિ છે ઘરોની? શું પરિસ્થિતિ? પરિસ્થિતિ એ છે કે જયારે મીટિંગ થાય એટલે લોકો એમ કે નગરપાલિકા વાળા કે નીકળી જશે બીજા વર્ષે, આ પ્રોબ્લેમ નહીં થાય, પણ એ વાર બીજું વર્ષ આવે એટલે આને આ પ્રોબ્લેમ હોય છે. બધું પલટી ગયું છે. 5 વાગ્યાથી બહાર જ છીએ અમે ઘરની. ચોક્કસ તો વહેલી સવારે 5 વાગ્યાથી જ લોકો ઘરની બહાર નીકળી ગયા છે, કેમ કે ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા અંદર પાણી ભરેલા છે અને તમામ ચીજ વસ્તુઓ પણ પલળી ગઈ છે. એટલે કે આ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સાવ નિષ્ફળ ગઈ છે અને પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી ને દર ચોમાસે આ પરિસ્થિતિ જોવા મળે છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. વાત કરીએ હવે ડીસાની. ડીસામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. દર વર્ષે ચોમાસામાં આ 3 હનુમાન રોડ પર પાણી ભરાય છે અને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે વેપારીઓને. અનેક વખત રજૂઆતો કરી, તે છતાં પણ પાણી નિકાલની કોઈ પણ જાતની વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરાતી. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા વેપારીઓ માંગ કરી રહ્યા છે, કારણ કે વેપારીઓના વેપારને અસર પડી રહી છે. અહીંયા ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે તો એના લીધે પાણી ભરાવાનો પ્રશ્ન થાય છે અને પાણી ભરાવાથી શોપિંગવાળાને સમસ્યા થાય છે. તો ગરાકીમાં પણ તકલીફ થાય છે અને આવવા જવામાં પણ મુશ્કેલી થાય છે. તો આનો નિકાલ કરવા વિનંતી. વરસાદના પાણીમાં જે થોડોક વરસાદ વરે ડીસામાં અમારા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાઈ જાય એટલે સવારમાં નાના મોટા વેપારી આવે, આ ગ્રાહક કોઈ દેખાય નહીં. વધારે પાણી હંમેશા હર વર્ષે ચોમાસું આવે ને આ જ રીતે થઈ જાય. આ બધો વિસ્તાર ડોક્ટર હાઉસ, 3 હનુમાન રોડ ઉપર પૂરો પાણીથી રોડ ભરાઈ જાય હર વર્ષે. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
ડીસામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસાનો 3 હનુમાન રસ્તો છે અને આ રસ્તા પર ડોક્ટર હાઉસ પણ આવેલું છે. અનેક વેપારીઓ પણ નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે. પરંતુ જે પ્રમાણે દર વર્ષે અહીં જે વરસાદ પડે છે ને તેના કારણે અહીં ભારે વરસાદી પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાતાની સાથે જ અહીં તમામ જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે. અહીંથી વાહન ચાલકો પણ મોટા ભાગે પસાર થઈ શકતા નથી. બીજી તરફ જે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો છે તે પણ આ પાણીના કારણે ભારે હાલાકી ભોગવે છે. એટલે કે કહી શકાય કે તંત્રની પોલ છે તે આ પાણી પરથી સ્પષ્ટપણે ખુલ્લી હોય તેવું દેખાઈ શકે છે. ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત નગરપાલિકા દ્વારા તમામ જગ્યાઓએ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ આ દ્રશ્યો પરથી સાબિત થઈ શકે છે કે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી છે તે નિષ્ફળ ગઈ હોય તેવું આ પાણીના દ્રશ્યો પરથી કહી શકાય. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના ડીસામાં વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા. ડીસામાં ભારે વરસાદથી માળીવાસ વિસ્તારમાં પાણી ભરાયું છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે ચોમાસામાં માળીવાસ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને સમસ્યાના નિરાકરણ માટે પાલિકાને રજૂઆતો કરીને હવે તો રહીશો થાકી ગયા છે. વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો સદંતર અભાવ છે. માળીવાસ વિસ્તારમાં ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું પાણી ભરાય છે. વરસાદી પાણીની વર્ષો જૂની આ સમસ્યાનો અંત આવે તેવી ત્યાંના લોકો માંગ કરી રહ્યા છે. बहुत नुकसान हुआ, पूरा पानी भर गया है, रूम में सब माल खराब हो गया है. डीसा में पूरा पानी भरा है, उधर रूम में सब में सब पानी आनी पूरा ऐसा अपना रूम है ना, पूरा रूम में पानी भर गया है, माल पूरा खराब हो गया है. अभी आपके घर में कितना पानी है? घोटो घोटो तक पानी है, घुटना घुटना तक पानी है, पूरा पानी भर गया है. पानी कहाँ से आता है? पानी बरसात का पानी है. कितने बजे आपका घर में पानी आया था? पानी आया था सुबह 7 बजे आ गया था पानी. બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદી માહોલ સર્જાયો છે તેને લઈ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડીસા શહેરનો માળીવાસ વિસ્તાર છે અને આ જે રસ્તો છે તે અહીંથી ધુડિયાકોટ સુધી જાય છે. પરંતુ જે પ્રમાણે વરસાદી માહોલ સર્જાયો છે, ડીસા શહેરમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે અત્યારે આ જે રસ્તા પર છે તે વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે આ પાણીના નિકાલ માટે દર વર્ષે આ વિસ્તારના જે લોકો છે તે નગરપાલિકામાં રજૂઆત કરે છે, પરંતુ જાણે આ વિસ્તારના લોકોની કંઈ પડી જ ના હોય નગરપાલિકા તે પ્રમાણે આ દ્રશ્યો પરથી સાબિત થઈ શકે છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ જે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે અત્યારે અહીંથી અવરજવર પણ બંધ થઈ ગઈ છે. હજુ પણ વરસાદ ચાલુ છે અને પાણી છે તે કોટના પાળી અડધી પાળી સુધી ભરાઈ ગયું છે. એટલે કે અત્યારે તો અહીંથી તમામ લોકો છે તે અવરજવર કરવાની પણ બંધ કરી દીધી છે. બીજી તરફ કહી શકાય કે આ વિસ્તારમાં જે અનેક મકાનો છે તેમાં પણ વરસાદી પાણી ભરાય છે, જેના કારણે અત્યારે તો અહીંના લોકો છે તે વરસાદી પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી હવે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ડીસાના ખાડિયાબાસમાં વરસાદી પાણી ભરાતા લોકો પ્રભાવિત થયા છે. ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. વિસ્તારના 60 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણીના ભરાવાથી સ્કૂલે બાળકો નથી જઈ શકતા. શાકભાજી, દૂધ, કઠોળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ખાડિયાબાસમાં વરસાદી પાણીના ભરાવાથી નગરપાલિકા સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણીની સમસ્યાથી ત્યાંના સ્થાનિકો પીડાઈ રહ્યા છે. ખાડિયાબાસની સમસ્યાનું સમાધાન લાવવા પાલિકા સદંતર નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મારા ખાડિયા વિસ્તાર છે, અહીંયા આગળ દર સાલ પાણીની સમસ્યા રહે છે. ગટરનું પાણી પણ ઉબળી જાય છે અને ઘરમાં ભરાઈ જાય છે. બરાબર, અહીંયા કોઈ શાકભાજી લેવા જવાતું નથી, દૂધ લેવા જવાતું નથી, રોડ અમારે અદ્ધર લેવાના છે, કોઈ સાંભળતું નથી. પાણી ગણો ને એટલે 50 થી 60 ઘરોના અંદર પાણી ભરાઈ જાય છે. ડોલે ડોલે પાણી બધું બહાર નોમે છે. પાણી ખૂબ ભરાય છે. આખી રાત અમારે જાગતા રહેવું પડે છે. જો જાગતા ના રહીએ
તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય છે અને અહીંયા પાણીથી અમારે છોકરાઓ 3-4 દિવસ સુધી સ્કૂલો જવાનું બંધ રહેશે. અમારા ધંધા પાણી કેવી રીતના થાય, રિક્ષાઓ ગાડીઓ બધું બંધ રહેશે. અમારે કેવી રીતના નીકળવું, પાણી ઢેચણ સુધી પાણી ભરેલું હોય છે. ડીસા શહેરમાં ગત મોડી રાત્રિથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા શહેરનો ખાડિયા વિસ્તાર છે અને જે ગત મોડી રાત્રે જે વરસાદ શરૂ થયો હજુ સુધી પણ વરસાદ ચાલુ છે અને આ ભારે વરસાદના કારણે અત્યારે આ વિસ્તારના લોકોના ઘરોમાં પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે આ વિસ્તારના જે લોકો છે તે દૂધ, શાકભાજી સહિત નાના મોટા જે ધંધા સાથે સંકળાયેલા લોકો છે તે પણ આ પાણી જે ભરાયું છે તેના કારણે બહાર નથી નીકળી શકતા. બીજી તરફ અહીંના જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ શાળાએ જવાનું હોય છે તે પણ 2-3 દિવસ સુધી આ પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી એક પણ બાળક છે તે શાળાએ નહીં જઈ શકે. આ વિસ્તારમાં વર્ષોથી જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને આ સ્થાનિક લોકોએ નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે, પરંતુ જાણે નગરપાલિકાને આ વિસ્તારના લોકોથી કંઈ લેવા દેવા જ ન હોય તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ શકે છે. નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા છે તે પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત ખર્ચવામાં આવે છે. જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણીના નિકાલ માટેની રકમ ફાળવવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે વીટીવી ન્યૂઝ દ્વારા આજે અલગ અલગ વિસ્તારોની જે મુલાકાત લેવામાં આવી છે ત્યાં સ્પષ્ટપણે કહી શકાય કે નગરપાલિકા દ્વારા કેવા પ્રકારની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી છે. અત્યારે તો આ વિસ્તારના 60થી વધુ જે પરિવારો છે ત્યાં વરસાદી પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. 110 નંબર શું છે આ 110 નંબર?